સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આઈએનએસ જહાજની પ્રતિકૃતિ મૂકવાની કવાયત હાથ ધરાઈ છે। ડુમ્મસ સી ફેસ ખાતે જહાજની પ્રતિકૃતિ મૂકવા માટે કવાયત હાથ ધરાઈ છે। L&T દ્વારા આઈએનએસ પ્રતિકૃતિ જોવા મળશે, જેમાં અગાઉ નિરીક્ષણ કરી જગ્યાના વિકલ્પોની પસંદગી કરી છે, જેમાં નિરીક્ષણમાં મનપાની ટીમ પણ સાથે જોડાઈ હતી। તે અંગે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। તો આવનારા દિવસોમાં શહેરીજનોને આઈએનએસ જહાજ જોવા મળશે। તો આજે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે। ડુમ્મસ સીફેસ ખાતે જહાજની પ્રતિકૃતિ મૂકવા માટે કવાયત હાથ ધરાઈ છે। L&T દ્વારા આઈએનએસ પ્રતિકૃતિ જોવા મળશે। તો નિરીક્ષણમાં મનપાની ટીમ પણ જોડાઈ હતી। તો અગાઉ પણ નિરીક્ષણમાં જગ્યાના વિકલ્પોની પસંદગી કરી, જેમાં આવનારા દિવસોમાં શહેરીજનોને આઈએનએસ જહાજ જોવા મળશે। તો આઈએનએસ સુરતની પ્રતિકૃતિ ડુમ્મસ સી ફેસ પ્રોજેક્ટમાં કઈ જગ્યાએ મૂકવી તેને લઈને તપાસ થશે, નિરીક્ષણ કરવામાં આવશે। આવનારા દિવસોમાં શહેરીજનોને આઈએનએસ જહાજ જોવા મળી શકે છે। તો સુરતમાં આઈએનએસ જહાજની પ્રતિકૃતિ મૂકવાની કવાયત હાથ ધરાઈ છે।